જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આપણા મોટેરાઓ પાસે ઘણી વખત એવું સાંભળતા હોઈએ છીએ કે પૈસા વાપરવા બહુ સહેલા છે, પણ કમાવા એટલા જ અઘરા છે, અને કમાઈને એ રીતે વાપરવા એ તો એથી પણ ખૂબ જ અઘરા છે. તો આજે આપણે એવી જ એક બોધકથાની વાત કરીએ કે ઘડીભરના શોખ અને 8 કલાકની મહેનત. કહેવાય છે કે પૈસા ઉડાવવા તો સહેલા છે, પણ પૈસા કમાવા એટલા જ અઘરા. વાર્તામાં આવું જ કંઈક છે. પિતાના પૈસાથી જ મોજ શોખ થાય, પોતાના પૈસાથી તો જવાબદારી અદા થાય. એક મેહુલ હતો. એ ખૂબ જ ધનવાન પરિવારનો છોકરો હતો. એના ઘરમાં ધન દોલત એટલું કે 7 પેઢી સુધી પણ ના ખૂટે. મેહુલ મનમોજીલો હતો. એને કોઈ કામ કરવું ગમે જ નહીં. બસ આખો દિવસ બહાર ફરવું, ખાવું પીવું અને જલસાની જિંદગી જીવવી. મેહુલ 10મું પાસ થઈ ગયો, 12મું પાસ થઈ ગયો અને હવે તો કોલેજ પણ પૂરી થઈ ગઈ. પણ એનામાં કોઈ સભાનતાપણું જોવા મળ્યું નહીં. એના પિતાને ચિંતા થવા લાગી. જો આ આવું ને આવું કરશે તો તે પોતાના જીવનમાં આગળ નહીં વધી શકે. લાગે છે કે મારે જ હવે કંઈક કરવું પડશે. મેહુલના પિતાએ કોલેજ પત્યાના 6 મહિના તો રાહ જોવું કે હવે એ શું કરવા ઈચ્છે છે. પણ એ તો એટલો બધો છૂટો થઈ ગયો હતો કે એની કોઈ હદ જ નહીં. ગમે ત્યારે બહાર જવાનું, ગમે ત્યારે જમવાનું, કોઈ કામ સમયે ના કરવું, એના માટે કોઈ રિવાજ નહીં, નિયમ નહીં. આ બધાનો એના પિતાને તો ખ્યાલ ન હતો. આ તો જ્યારે તેઓ થોડા દિવસ બીમાર પડી ગયા ત્યારે જોયું તો તેનો દીકરો હાથમાંથી છૂટી ગયો છે એવું લાગ્યું. એની માં તો કોઈ ધ્યાન આપતી જ ન હતી એવું કહી શકાય. હવે મુદ્દાની વાત એ હતી કે આને સુધારવા કરવું શું? એ હતું બસ થોડા સમય બાદ તબિયતમાં સુધાર આવે તેની જ એ રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય બાદ એમની તબિયત સુધરવા માંડી. તેઓ સાજા થઈ ગયા અને ઓફિસનું જે કામ હતું એ બધું પતાવી લીધા બાદ એના દીકરા વિશે વિચાર્યું. એક દિવસ સવારની વાત છે. એમણે દીકરાને કહી દીધું કે આજે તું મને પૈસા કમાવીને આપ, જેટલા મળે એટલા. જો ના લાવ્યો તો ઘરમાંથી કાઢી મૂકીશ. એટલે એને એના પિતાના ગયા બાદ માં જોડે 1000 રૂપિયા માંગ્યા અને એની માએ આપી પણ દીધા. જ્યારે એના પિતા સાંજે આવે છે, જમી લીધા બાદ નિરાતે એના દીકરાને બોલાવીને કહે છે કે આજે દિવસ કેવો રહ્યો? તો એનો દીકરો એના પિતાને 1000 રૂપિયા આપી દે છે અને એના પિતા કહે છે, જા આ 1000 રૂપિયા પેલા દરિયામાં ફેંકી આવ. એટલે એનો દીકરો એ 1000 રૂપિયા દરિયામાં ફેંકી દે છે. શક તો એમને પડી જ ગયો કે દાળમાં કશું કાળું છે. એટલે એમને મેહુલની માને થોડા દિવસ પિયર મોકલી દીધી. બીજા દિવસે સવારે આની આ જ વાત થઈ. આજે પણ તું પૈસા કમાવીને લાવજે, નહીં લાવે તો ઘરની બહાર કાઢી મૂકીશ. હવે શું કરે? એ મમ્મી તો હતી નહીં, તો પૈસા કોની જોડેથી લે? એટલામાં એની બહેન
એને યાદ આવી તો એને એની બહેન પાસેથી 500 રૂપિયા લઈ લીધા. જ્યારે સાંજે એના પિતા આવ્યા, જમીને નિરાતે એના દીકરાને બોલાવ્યો અને એનો એ જ સવાલ પૂછ્યો અને તે પૈસા પણ દરિયામાં ફેંકી દેવાનું કહ્યું. ત્યારે એની બહેને જે પૈસા આપ્યા હતા એ પૈસા પણ દરિયામાં ફેંકી દીધા. એના પિતાને હજુ પણ દાળમાં કાળું લાગતું હતું, એટલે એમને મેહુલની બહેન એટલે કે પોતાની દીકરીને પણ થોડા દિવસ માટે મામાના ઘરે મોકલી દીધી. કાલે પાછી નવી સવાર પડી અને આજે પણ એની એ જ વાત. આજે પણ તારે પૈસા કમાવીને લાવવાના છે. જો નહીં લાવે તો ઘરમાંથી કાઢી મૂકીશ. હવે એ કરે શું? મમ્મી પણ ઘરે નહીં, બહેન પણ ઘરે નહીં, એટલે આજે એ સાચામાં જ કામ કરવા ઘરેથી નીકળ્યો. સાંજ પડી ગઈ. પાછો આજે પણ એનો એ સવાલ, બોલ બેટા, કેવો રહ્યો આજનો દિવસ? આજે કેટલા પૈસા કમાવીને લાવ્યો છે? તો એનો દીકરો કહે, આજે તો બસ 100 રૂપિયા જ મળ્યા. સારું, તો આ 100 રૂપિયા પેલા દરિયામાં ફેંકી આવ. આજે તો એના દીકરાએ સાચી રીતે મહેનત કરી હતી, એટલે એ 100 રૂપિયા દરિયામાં ફેંકવાની ના પાડી અને કહ્યું, શું પપ્પા, આજે તો કામ કરીને મારા હાથ દર્દ કરે છે અને કમરમાં પણ દુખે છે. આ તો મહેનતના પૈસા છે, આમ કેમ હું 100 રૂપિયા દરિયામાં ફેંકી દઉં? ત્યારે એમને ખબર પડી કે આજે મારો દીકરો સાચે જ મહેનત કરીને આવ્યો છે. પછી એના પિતાએ પૈસાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારે મેહુલને ભાન થયું કે પૈસા જેટલા આસાનીથી વાપરી શકાય છે એટલી આસાનીથી કમાઈ શકાતા નથી. તો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે પૈસાને નહીં પણ પરિશ્રમ પૈસાને ખેંચે છે. માટે મહેનત કરવાનું બંધ ના કરો. લાગે તો થોડા સમય માટે વિરામ લઈ લો, પણ અવિરત આગળ વધતા રહો, મહેનત કરો અને સફળતા પ્રાપ્ત કરો. જય શ્રી કૃષ્ણ. મારા આવા વિડીયો અનેક જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. જય શ્રી કૃષ્ણ. આવજો.